ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપમાં બેઠકોનો દોર યથાવત છે। 4 રાજ્યસભા બેઠકને લઈને ભાજપે બોલાવી છે બેઠક અને ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળશે બેઠક। તો બેઠકમાં ભાજપના તમામ ધારાસભ્યોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે। રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપની રણનીતિ મુદ્દે પણ ચર્ચા થશે અને કોંગ્રેસ ફોર્મ ભરે તો મતદાન કેવી રીતે કરવું તે મુદ્દે પણ સમીક્ષા કરાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી પાર્થ, રાજ્યસભાની ચૂંટણી અને ભાજપની બેઠકોનો દોર, શું વધુ અપડેટ? જીવીની ગાંધીનગર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને અને અધ્યક્ષ સ્થાને ખાસ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યસભાના 4 ઉમેદવારો હાજર રહેવાના છે। તમામ ધારાસભ્યોને પણ હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત ભાજપના તમામ ધારાસભ્યોને રવિવાર અને સોમવાર સાંજના 7 વાગ્યા સુધી ગાંધીનગર નહીં છોડવાની પણ સૂચના આપવામાં આવી છે। ત્યારે આજે સવારે 10 કલાકની આસપાસ આ બેઠકની શરૂઆત કરવામાં આવી રહી છે। અત્યારે ધારાસભ્યો મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે જઈ રહ્યા છે, આવવાની શરૂઆત થઈ ગઈ છે। રાજ્યસભાના જે 4 ઉમેદવારો છે તે પણ અત્યારે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે પહોંચી ગયા છે અને શરૂઆતના તબક્કામાં પરિચય બેઠક યોજવામાં આવશે, જેમાં તમામ ધારાસભ્યોની 4 ઉમેદવાર સાથે પરિચય બેઠક કરવામાં આવશે। તમામ લોકો પોતાનો પરિચય આપશે અને ત્યારબાદ જો કોંગ્રેસ કદાચ ફોર્મ અંતિમ સમયમાં ભરે અથવા તો મેન્ડેટ આપે અને કોઈ ધારાસભ્ય રાજ્યસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભરે તો મતદાન કઈ રીતે કરવું તે બાબતની પણ ચર્ચા વિચારણા અને પ્રશિક્ષણ મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે યોજવામાં આવશે અને ત્યારબાદ આ બેઠક બાદ મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે તમામ ધારાસભ્યોનું બપોરનું ભોજનની પણ વ્યવસ્થા ખાસ કરવામાં આવી છે। એટલે કે કહી શકાય કે ભોજન સાથે પરિચય બેઠક અને પરિચય બેઠક સાથે રાજ્યસભાની ચૂંટણીના આયોજન બાબતની પણ આ ખાસ બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે યોજાઈ રહી છે। જી બિલકુલ પાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ।